તો હાલો મિત્રો ભાઈ, જય માતાજીને જય દ્વારકાધીશ. આપણા નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. મારા વાલા પધારતા રહીજો. અને અત્યારે આપણે ખેતર બણતણ કાપવા આવ્યા છીએ. અને મિત્રો, આ ખેતરના લીમડા અને ઝાડવા બધે કાપવાનું કારણ એક જ છે કે આપણા ખેતરને ઓથારો ઓછો લાગે, એટલા માટે આપણે આ બધા જ લીમડા બહુ ઝાઝા છે, આખી વાઈડ છે, બધા કાપવાના છે. અને આપણે કામ ચાલુ જ છે. અમારા ભાવેશભાઈ માથે કાપે છે અને અમે બધા લેઠે કાપીએ છીએ. અને તમને બધાને મિત્ર ખબર જ હે કે ભાઈ અત્યારે બણતણની વેલ્યુ કેટલી છે. એ તો જેને ગેસ ન મળ્યો હોય એને ખબર હોય કે બણતણની વેલ્યુ શું છે. એટલે આપણે કામ ચાલુ જ છે. એટલા માટે આપણા વિડીયોમાં જોડાઈ રહેજો ભાઈ બધા મિત્ર મંડળ, અને લાઈક કોમેન્ટ કરતા રહેજો. તો મિત્ર મંડળ ભાઈ 10 વાગી ગયા છે મારા વાલા, એટલા માટે આપણે ચા બનાવવી પડે એમ છે. એક મહેમાન પણ આવ્યા છે, એટલે ચા બનાવવા માટે હું લેવા આવ્યો, બણતણ લેવા આવ્યો છું. હાંઠિયું ખેતરમાં તો મારા વાલા કાંઈ કમી હોય નહીં, ગમે ત્યાં બણતણ મળી રહે અને ગમે હેઠા ચા બનાવી લ્યો. તો મિત્ર મંડળ આપણે 3 પાણા લઈ આવ્યા છીએ ભાઈ. 3 પાણા તે આ રીતે આપણે મેકી દેવાના છે, એટલે આપણો ચૂલો તૈયાર, દેશી ચૂલો. ખેતરમાં તો ભાઈ આ રીતે હોય છે. તો મિત્ર મંડળ ભાઈ આપણો ચૂલો સળગી ગયો છે. બસ હવે ચા હરખો ચૂલો સળગી જાય પછી મેકી માથે તપેલી. આપણે બધો સામાન લઈને આવ્યા છે, અને અમારે વૈભુભાઈ ને દીપાલીબેન પણ ચા વાટે બેહા છે કે ક્યારે ચા બને ને અમે ચા ને બિસ્કિટ ખાઈએ. તો આપણા દેશી ચૂલા ઉપર ભાઈ આપણે પાણી મેકી દીધું છે, અને હવે ચા ખાંડ નાખી દઈએ. તો ઘેરેથી તે આપણે ભૂકીને ચા મરસ બાંધીને આ રીતે આવ્યા છીએ. ખાંડ ડબલામાં બધું લેવા છીએ બાંધી ચા ખાંડ નાખી દીધું છે. તો મિત્ર મંડળ આપણે દૂધ લેવા હતા બોટલમાં, અને દૂધ નાખવાનો સમય થઈ ગયો છે હવે. તો ભાઈ ચાનો ઉફાળ પેલો આવી ગયો છે, અને આપણી ચા હવે તૈયાર થવા માંડી છે. અને ભાઈ ખેતરમાં ચા પીવાની મજા અલગ છે. હા, આમાં હોટલની ટૂંકી પડે ને ઘરની ટૂંકી પડે એવી ચા બને ખેતર. અને અમારે વૈભુભાઈ ને દીપાલીબેન તો અહીંયા ચૂલા પાસે જ બેહા છે કે ક્યારે ચા બને. બેન ભારું બે વાટ જોઈને બેહા છે. તો અમારે ભાવેશભાઈ છે લીમડા માથે, અને કામ ચાલુ છે આપણે બંધણ કાપવાનું. ભાવેશભાઈ લીમડે બેહા છે, ના ચા પાણી પાવા દો છે એને. તો અમારે ભાવે છે લીમડાભાઈ લીમડા માથે જમાવટ બેલાવી છે સાની. એ ટાઢો થાયો ને ચાની મોજ હે બાકી. મિત્રો અત્યારે આપણો વારો એવો છે લીમડા માથે ચડીને કાપવાનો. આપણે માથે લીમડો કાપીએ છીએ. અહીંયા માથે કવાડો આપવો એટલે બહુ અઘરી વાત છે. અને આ ડાળું પાડવાનું છે. ડાળું તો પડતા પડે, પણ આપણે કલકલિયાને જેમ હેઠે આવ્યો હોય તો આપણું પૂરું થઈ જાય. અમારે રિક્સવાળું કામ છે થોડું, એટલે ધ્યાન રાખીને કાપવું પડે, નકર આપણે અહીંથી રેડી થઈ જાય એમાં. તો અત્યારના પણ આપણે ભાઈ બણતણ કાપવાના ચાલુ જ છે. લીમડા પડ્યા છે આપણે.